પ્રકરણ 29 મરદ. આઝાદીના 4 વર્ષ પછી એક દિવસ હામાપુર ગામના પાદરમાં 8-10 બારવટિયા આવેલા. ગામને પાદર તેમના ઘોડા બાંધ્યા હતા અને બંદૂકો પડી હતી. ગામમાં વાત ફેલાઈ કે તે બધા ભૂપત બારવટિયાના માણસો છે, પરંતુ એમાં ભૂપત નથી. આઝાદી પહેલા તો ભૂપતના નામથી આખું સૌરાષ્ટ્ર કાંપતું. એવું કોઈ માણસ ન હતું કે જેણે ભૂપતનું નામ ન સાંભળ્યું હોય. ભૂપતે કેટલાય ગામડાઓ લૂંટ્યા હતા. તેનું નામ પડે અને માણસને શરીરમાં લોહી ફરતા બંધ થઈ જાય. આઝાદી પછીના વર્ષોમાં ભૂપત ગામડાઓમાં ઓછો દેખાતો. પણ એ દિવસે ગામમાં વાત ફેલાઈ કે કોઈ પાદર બાજુ જશો નહીં, ભૂપતના જ માણસો છે અને બેન દીકરીને ઉઠાવીને લઈ જશે, સોનું રૂપિયા લૂંટી લેશે. ડર એવો ફેલાયો કે કોઈ સ્ત્રી કે પુરુષ ઘર બહાર કુદરતી હાજતે પણ ન જાય. ગામમાં એક કૂતરું પણ ન રખડે. અમુક લોકોએ પોતાના ઘરેણાં, રૂપિયા બધું રસોડામાં ચૂલા નીચે દાટી દીધા, તો કોઈએ ઢોર બાંધ્યા હોય ત્યાં ખીલા નીચે ઘરેણાં મૂક્યા. વીરજી એ દિવસે બપોરે ચલાલા ખોડાભાઈને ત્યાં તુવેરનું બિયારણ લેવા ગયેલો. એ પોતાની સિંહણ પર બેસીને આવતો હતો ત્યારે રસ્તામાં મળતા દરેક માણસે કહ્યું, જો જીવવું હોય તો હામાપુર બાજુ ન જાતા. ભાઈ, જો જીવવું હોય તો હામાપુર બાજુ ન જાતા. વીરજીને આખી વાત ખબર પડી એટલે ફાળ પડી. ઘરે રામબાઈ એકલી હતી. કદાચ ગાજર મૂળા વાવવા એ વાડીએ ગઈ હોય તો પણ ખતરો હતો. વીરજીએ પોતાની સિંહણને દોડાવી. પૂરપાટ પોતાના ઘરે પહોંચ્યો. રામબાઈ રસોડામાં બેઠી બેઠી રસોઈ બનાવતી હતી. વીરજી બહાર ઓસરીમાં ઊભો રહ્યો અને બોલ્યો, બારવટિયા આવ્યા છે બાઈ. હા, ગામને પાદરે છે. આ ગામની એક ભોળી દીકરીને ઉઠાવીને ભેગી રાખી છે. ખેતરેથી ઉપાડી ગયા. હું દાંતરડું લઈને વાહે ગઈ પણ. વીરજીએ વાત સાંભળી અને એનું 23 વર્ષનું લોહી ઉકળી ઉઠ્યું. એ ઓરડીમાં ગયો. પોતાના બાપુની શિરોઈ તલવાર કાઢી. તલવારની ધાર જોઈ. એની આંખો લાલ થઈ. ખુલ્લી તલવાર હાથમાં લઈને ઓસરીની બહાર નીકળ્યો અને રસોડામાંથી રામબાઈનો અવાજ આવ્યો. એ તમે ક્યાં જાવ છો? ઈ દીકરીને બસાવવા જાઉં છું. વીરજીનો એ અવાજ સાંભળીને અંદરથી રામબાઈએ મોટા અવાજે કહ્યું, તો એકેય પાછું પગલું ભરતા નહીં. એકેય પગલું વાહે ભર્યું છે તો હું માની લે કે તમારે હાથે મારે કપાળે કોઈ દી કંકુ નહોતું વેરાણું. એ શબ્દો જાણે પોતાની પ્રતિજ્ઞા હોય એમ વીરજી સીધો જ દોડીને સિંહણ પાસે ગયો. સિંહણના કાનમાં બોલ્યો, સિંહણ, આજ એક બેનની લાજ રાખવાની છે. ડાકુઓને મારવાના છે. મસક નો આપતી. મારો જીવ જાય તોય તું મસક નો આપતી. તારી જિંદગીનો છેલ્લો દી છે એમ માનીને ફૂફાડા કરજે ભેરું. સિંહણ જાણે સમજી ગઈ હોય એમ માથું હલાવ્યું. વીરજી એની માથે પલાણ્યો. રામબાઈ ઓસરીમાં ઊભી હતી. કશું જ બોલી ન હતી. તેને બોલવાની જરૂર લાગી નહીં હોય. વીરજી રામબાઈ સામું જોઈને ખુલ્લી તલવાર હાથમાં ઊંચી કરીને લાલ આંખ અને લોહી ભર્યા ચહેરે ઉપડ્યો. ગામને પાદર ઝાડવા નીચે બેઠેલા 8-10 બારવટિયાઓને દૂરથી ગાંડા થયેલા ઘોડાના ડાબલાના અવાજ સંભળાયા. દરેકના હાથ પોતાની તલવારે ગયા. રામ મંદિર તરફથી આવતા રસ્તે જોયું ત્યાં તો ફલાંગો ભરતી કાળી ઘોડી ઉપર યુવાન મરદ શુરો હાથમાં ખુલ્લી તલવાર આબમાં ઊંચી કરીને આવતો હતો. મરદનો લાલ ચહેરો, ઝીણી મૂછો, લોહીભરી આંખો જોઈને દરેક બારવટીયો ઊભો થઈ ગયો. વીરજીએ દૂરથી જ જોયું કે રામબાઈની ઉંમરની એક છોકરીને એ લોકોએ પકડેલી હતી. રડતી હતી. વીરજીએ 200 ફૂટ જેટલી દૂર પોતાની સિંહણને ઊભી રાખી. કોઈ વાવાઝોડું અચાનક ઊભું રહેતું હોય એમ સિંહણ આગળના પગે ઊંચી થઈ, હણહણી ફરી ઊંચી થઈ, ફરી હણહણતી ગોળ ફરી. પાછળ ઉડેલી ધૂળની પીળી ડમરીમાં વચ્ચે આ સૂરો જોઈને 4-5 બારવટિયાઓ પોતપોતાને ઘોડે ચડી ગયા. એલા એ! વીરજીએ રાડ નાખી. બારવટિયાઓના કાળજા ડર્યા. ઈ બેનને છોડી દ્યો, નકર મરવા તૈયાર થઈ જાવ. વીરજીએ તલવાર ઊંચી કરીને કહ્યું. તેના અવાજનો પડઘો અડધા ગામમાં પડ્યો. કોણ છે એલા? ટોળીમાંથી કોઈ બોલ્યું. મારી ઓળખ નહીં દઉં, પણ જો બેનને અટાણે જ છોડી નહીં તો આ ગામના પાદરમાંથી એકેય જીવતો નહીં જાય. થોડીવાર બારવટિયાઓમાં શાંતિ છવાઈ ગઈ. વીરજીને ખબર પડી કે તેમનો સરદાર હતો નહીં. ગામે ગામ માણસને લૂંટવા જ આ બધા નીકળ્યા હતા. જોકે તેમની પાસે 4 બંદૂક હતી, કારતૂસ હતી. અચાનક ડાકુઓમાંથી કોઈ બોલ્યો, એ સોકરડા,
તને ખબર છે અમે કોના આદમી છીએ? અરે જેના હોય એના. તમારી માનું ધાવણ ધાવ્યું હોય તો આ બેન દીકરીને છોડી મેલો અને કાં તો મારી યારે મરવા તૈયાર થઈ જાઓ. ફરી એ 8-10 બારવટિયા અંદરો અંદર વાતો કરવા લાગ્યા. દૂર ઊભેલી છોકરી ડરની મારી ધ્રુજતી રડવા લાગી. એટલામાં જ આ ટોળીમાંથી 2 આદમીએ પોતાના ઘોડા આગળ કર્યા. પાછળથી એક બોલ્યો, એ છોકરા, મારી ટોળીમાંથી 2 માણસને જો હરાવી દે તો આ છોકરીને છોડી દઉં આપ ઘડી. અને હા, તને ગોળીએ નહીં મારું, તલવારથી બાદ. વીરજીએ સાંભળ્યું. પાછળથી જે આદમી બોલ્યો હતો એ નીડર હતો, કદાચ ભૂપત હશે. બસ બારવટિયાએ પોતાના હાથમાં તલવાર લઈને ઘોડા દોડાવ્યા. આ બાજુ તો વીરજીએ પોતાની સિંહણને ક્યાં કહેવાનું જ હતું. એ તો બીજા ઘોડાને દોડતા જોઈ ગઈ અને ફરી માથું ધુણાવીને ગાંડી થઈને દોડી. બંને તરફથી ધૂળની ડમરી ઉડી, પડકારા થયા. સિંહણ અને વીરજીની આંખોની ખુમારી એવી હશે કે સામેના 2 ઘોડા નજીક આવ્યા અને ધીમા પડ્યા. આ બાજુ સિંહણ દૂરથી આવતા બંને ઘોડા વચ્ચે ના ભાગી. જો એ વચ્ચે જાય તો વીરજી એક તરફના જ માણસ સાથે લડી શકે અને બીજો માણસ હુમલો કરી દે. સિંહણ બંને ઘોડાની સામે દોડી અને નજીક પહોંચી ત્યારે ક્ષણવારમાં જ જમણી બાજુના ઘોડાની બાજુમાં દોડી. વીરજીએ પોતાની તલવાર ઉગામી અને બારવટિયા તરફ એવી રીતે વીંજી કે એનો ડાબો હાથ કટકો થઈને નીચે પડ્યો. લોહીની શેડો ફૂટી. બારવટિયાએ પીડામાં રાડ નાખી અને ઘોડા પરથી નીચે પડ્યો. હજુ તો બીજા બારવટિયાને કશું પણ સમજાય એ પહેલા તો સિંહણ ફરીને તેની સામે ઊભી રહી ગઈ. આગળના પગે ઊંચી થઈ અને હણહણી. ઘોડાને કે એના અસવારને કશું સમજાય એ પહેલા તો સિંહણે પોતાના આગળના બંને પગ ઘોડાના મોઢા પર એટલી તાકાતથી માર્યા કે ઘોડો ભાન ગુમાવીને ગોળ ગોળ ઘૂમતો જમીન પર ફસાઈ ગયો. ત્રાંસા પગ કરીને પીડાનો પોકાર નાખતો નીચે પડ્યો. ઘોડા પરથી બારવટીયો ઉતર્યો. આ બાજુથી વીરજી ઉતર્યો. બંને પોતપોતાના હાથમાં તલવાર લઈને તૈયાર થયા. જમણી બાજુ જે બારવટિયાનો હાથ કપાઈ ગયો હતો તે અને તેનો ઘોડો બંને પોતાની ટોળી તરફ ડરીને ભાગ્યા. ટોળી તરફ ભાગતા બારવટિયાની રોકકળ જોઈને ટોળીમાંથી એક આદમીએ બંદૂક લીધી અને પોતાના એક હતા ડરપોક આદમીને વીંધી નાખ્યો. આ તરફ બંદૂકનો અવાજ આવ્યો અને વીરજી અને બીજો આદમી ઊભા રહી ગયા. બંને ટોળીમાંથી જેણે બંદૂક ફોડેલી તેની સામે જોયું. પેલો બંદૂક પકડનારો માણસ આગળ આવ્યો અને વીરજી સામે જોઈને બરાડ્યો, એલા એ જો આ છોકરીને છોડી મૂકી. જા જા છોકરી, જા તું. તે આદમી બોલ્યો. તે બોલ્યો એવી તરત જ પેલી છોકરી ભાગતી વીરજી પાસે ગઈ. વીરજી સાથે લડવા ઊભેલો આદમી નીચું ઘાલીને પોતાના ઘોડાને ઊભો કરીને ટોળી પાસે જતો રહ્યો. વીરજીને સમજ ન પડી કે કેમ બારવટિયાઓએ હાર સ્વીકારી અને ભાગ્યા. તેણે ભાગતા બારવટિયાઓ સામે જોરથી બરાડ પાડી. સિંહણની બાજુમાં ઊભા ઊભા પોતાની લોહી ભીની તલવાર તેણે જમીનમાં ખોસી. તલવાર એક વેંત ઊંડી ઘૂસી ગઈ. બારવટિયાઓ પોતપોતાના ઘોડે ચડીને ભાગ્યા. મરેલા આદમીનું શબ તેની ઘોડી પર મૂકીને લેતા ગયા. તે આદમીનો કપાયેલો હાથ વીરજીથી થોડે દૂર પડ્યો રહ્યો. વીરજીએ પેલી છોકરી સામે જોઈને કહ્યું, જા બેન, ઘરે જઈને નિરાતે બટકું રોટલો ખાઈ લે. ઉપાધિ ન કરતી હવે. ઈ હવે પાછા નહીં આવે અને ગામમાં કોઈને કહેતી નહીં કે વીરજીએ બચાવી છે. મેં ખાલી મારી ફરજ ચૂકવી છે. વીરજી ગામને અવાડે હાથ ધોઈને ઘરે જતો રહ્યો. રામબાઈ તેને ભેટી પડી. સિંહણને ભેટી પડી. ગામને પાદર એક અડકાયું કૂતરું બહાર નીકળ્યું અને પેલો કપાયેલો હાથ મોઢામાં લઈને ખેતરો તરફ જતું રહ્યું. ગામના પાદર નજીક રહેતા 3-4 છોકરાઓ ગિલ્લી દંડો રમવા બહાર નીકળ્યા. પાદર આવીને જોયું તો એક લોહી ભીની તલવાર જમીનમાં ખૂંપેલી ઊભી હતી. છોકરાઓએ એક પછી એક તલવારને બહાર કાઢવા ખેંચી, પરંતુ કોઈનાથી તલવાર નીકળી નહીં. એ ગાવડીના દૂધની ખુમારીથી ખૂંપેલી તલવાર હતી. એ સિંહણના અસવારની કાંડાની તાકાત હતી. એ ગાવડી, સિંહણ અને એમના એક એક સંતાન સામે રામબાઈ વીરજી હાથ જોડીને ઊભા હતા. વિદાય વેળા હતી. ભૂખના માર્યા ચારેય મૂંગા પશુઓને મોઢે લાળો લબડતી સામે રામબાઈ વીરજી જોતા રહ્યા.
કોઈએ કોઈને છોડવા ન હતા, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા અને શરીર ઊભા રાખવા ભટકવું જરૂરી હતું. ધરતી એવી તપી હતી કે કેટલાય કાગડા, કૂતરા, ચકલા અને અસંખ્ય મૂંગા જીવ મર્યા હતા. વીરજી ફરી હાથ જોડીને બોલ્યો, હે મૂંગા જીવ, તમે વ્યા જાઓ. અહીંયા કાંઈ નથી. ખેતરે રાખેલા બે બે બળદે મેં છોડી મૂક્યા છે. અમે બે માણસ આ ઘર છોડીને વ્યા જાઉં. તમે આયા હો તો તમારી ઉપાધિ થયા કરે. તમને આજથી એ મુક્તિ સ્વીકાર ન હતી આ મૂંગા જીવ, પ્રીતડી હતી આ માનવો સાથે. સાંજ સુધી રામબાઈ, વીરજી એ 4 જીવ આગળ બેઠા રહ્યા. મૂંગા, ભૂખ્યા, રડતા. સાંજે સૂરજ ડૂબતો હતો. ધરતી પર કેસર પીળું અજવાળું પથરાયું હતું. ધરતી ઠરી હતી, સન્નાટો હતો. રામબાઈની ઝૂંપડીએ ગાવડી અને સિંહણ ચૂપચાપ ઊભા થયા. તેમના વછેરી અને વાછડી પણ ઊભા થયા. સવારના ભૂખ્યા તરસ્યા બેઠેલા રામબાઈ વીરજી પાસે એ ગયા અને તેમને છેલ્લી વાર સૂંઘીને પછી મોં ફેરવી ગયા. સાંજના પીળા તાપમાં 4 પ્રાણીઓ ગામ છોડીને સીમ તરફના રસ્તે ચાલવા લાગ્યા. આ તરફ વીરજી, રામબાઈ એકબીજાને ભેટીને ચારે તરફ ધીમેથી ઢળતા અંધકારને જોતા રહ્યા.